આપણે હાથીજણમાં આવી ગયા છે શ્રી બ્યુટી પાર્લરમાં દક્ષાબેનના ત્યાં આપણે ફરીથી રિવ્યૂ લેશું અને એમને જે નિમિષા ફાઉન્ડેશનમાં જોઈન કર્યા છે એમના સ્ટુડન્ટ અને કેવી રીતે ક્લાસ ચલાવે છે તેના વિશે આપણે જાણીશું આજે. તો શ્રી બ્યુટી પાર્લરના જે ઓનર છે દક્ષાબેન આપણી સાથે છે અને આપણે આજે પૂછીશું કે તે કેવી રીતે પાર્લર ચલાવે છે અને આપણા સર્ટિફિકેટ નિમિષા ફાઉન્ડેશન જોડાયા પછી શું શું ફાયદા થયા અને તેમની જે પદ્ધતિ કેવી રીતે શીખવાડવાની તે બધું આજે પૂછશું આપણે. હેલો, નમસ્તે. મારું નામ દક્ષાબેન નિલેશ મિસ્ત્રી છે. હું હાથીજણ વિવેકાનંદ નગરમાં રહું છું અને મારું અહીંયા શુભનગર સોસાયટી છે એમાં શોપિંગમાં મારું પાર્લર છે શ્રી બ્યુટી સલોન. એમાં લગભગ હું નિમિષા ફાઉન્ડેશનમાં હું જોડાઈ છું 3 વર્ષથી અને અજય સર સાથે જોડાયા પછી મને ઘણું નોલેજ મળ્યું છે અને એના 3 વર્ષ પછી મેં 2 છોકરીઓ શીખવાડવાનું ચાલુ કર્યું છે અને એમાં મને ઘણો ફાયદો બી થયો છે. મારી 3જી બેન્ચ ચાલે છે આ અને આ 3જી બેન્ચમાં બી મને એના કરતાં હજી આગળ વધારવાનો બી મને બહુ ઇન્ટરેસ્ટ છે, તો હું અજય સર થ્રુ આગળ વધવાની કોશિશ કરીશ. ખૂબ સરસ. તો આપણે આજે હવે રિવ્યૂ લઈશું સ્ટુડન્ટનો કે સ્ટુડન્ટને કેવી રીતે દક્ષાબેન શીખવાડે છે અને કેવી રીતે એમને સર્ટિફિકેટ ઉપયોગમાં આવશે અને કેવી રીતે એમને स्टार्ट કર્યું सीखवाना. फर्स्ट ऑफ ऑल आपको अपना नाम बताइए और क्या क्या सीखवा है वो बताइए. मेरा नाम रुचि सिंह राजपूत है एंड मैं द्वारकेश हाथीजन द्वारकेश पार्क से हूँ एंड दक्षा मैम हमें बहुत अच्छे से सिखाती हैं एंड अभी तक हम लोगों ने एब्रो का, मेकअप का, मेहंदी आर्ट का काफ़ी सारा नॉलेज लिया है एंड मैम काफ़ी से सिखाती है हमें. थैंक यू. खूब बढ़िया. सेकंड आई जाओ. પ્રજાપતિ મુક્તિ છે. હું શુભનગર સોસાયટી હાથીજણમાં રહું છું. દક્ષા મેમ બહુ મસ્ત શીખવાડે છે. એમનું મેકઅપ, ફેશિયલ એ બધું બહુ સારું છે. સેક્ટર 1 માં શ્રી દક્ષાબેન અમને સારું શીખવાડ્યું છે. મેકઅપમાં, આઈબ્રોમાં, વેક્સમાં બધી જ સારું શીખવાડ્યું છે. થેન્ક યુ. વિયોલા જ્યોતિ છે. હું દ્વારકેશ પાર્કમાં રહું છું. દક્ષા મેમ બહુ સારું શીખવાડે છે. વેક્સ છે, આઈબ્રો છે, ફેશિયલ છે, બધી રીતે સરસ શીખવાડે છે. કિંજલ રાવત છે. હું હાથીજણમાં દ્વારકેશ પાર્ક સોસાયટીમાં રહું છું એન્ડ દક્ષા મેમ બહુ સારી રીતે શીખવાડે છે. ફેશિયલ, આઈબ્રો, વેક્સ બધી બહુ મસ્ત શીખવાડે છે. મને બધું ફાવે છે. मेरा नाम दिव्या सोनी है. मैं विवेकानंद नगर हाथीजन से आती हूँ. दक्षा मैम ने हमें काफ़ी अच्छे से मेकअप, आईब्रो, आई शेडो, हेयर कट सब कुछ काफ़ी अच्छे से सिखाया और इनका जो सिखाने की टेक्निक है वो बहुत ही अच्छी है और हमें बहुत हेल्प मिलती है. मतलब किसी को रेडी करना हो या कुछ भी हम किसी पे ट्राई करके प्रैक्टिस हो जाती है. હું ગામ વડોદરાથી આવું છું. મારું નામ મિત્તા નિકુલભાઈ સોલંકી. દક્ષા મેડમ મેકઅપ, આઈબ્રો, ફેશિયલ, મહેંદી સારું શીખવાડે છે. જે અમીષા છે, દક્ષા મેમ બહુ સારું શીખવાડે. જે ના આવડે 2 થી 3 વાર શીખવાડે છે. આઈબ્રોમાં મસ્ત શીખવાડે છે, મેકઅપમાં શીખવાડે છે. ના થાકે છે. સારું શીખવાડે છે. મેકઅપ, આઈબ્રો, ફેશિયલ દક્ષા બેન સારું શીખવાડે છે. નીલમ છે. શ્રી બ્યુટી સલોનમાં દક્ષા મેમ બહુ સરસ શીખવાડે છે. ફ્રેન્ડલી રહે છે અને એમને બધા મેકઅપ અને બધું સારી રીતે સમજાવ્યું છે અને અમને કોઈ બી કસ્ટમર આવે તો એમની સાથે બી સારી રીતે પણ સારા એવા હતા. એમની બેચ પણ લગભગ 20 સંખ્યા હતી. હું એટલું જ કહેવા માંગીશ કે દક્ષાબેન જે એમના સ્ટુડન્ટને જે મહેનત કરાવે છે, એ નાના નાના પોઈન્ટ પણ શીખવાડે છે. જે ડિસિપ્લિન પણ રાખે છે અને સ્ટુડન્ટને કઈ રીતના વર્ક કરવું એ તો શીખવાડવું ખરું, પણ આગળ જઈને એમને કઈ રીતના પાર્લરની અંદર કામ કરવું, ગ્રાહકો જોડે કઈ રીતના, કસ્ટમર જોડે કઈ રીતના કામ કરવું, એ બધી નાની નાની બાબતો પણ એમને ત્યાં શીખવા મળે છે. હું એટલું જ કહીશ કે અમદાવાદની અંદર જો કોઈને પાર્લરનો કોઈ કોર્સ કરવો હોય તો એક નાની એવી ફીની અંદર, કોઈ આટલી ફીની અંદર હું તો મારું તો કોઈ કરાવતું જ નથી અમદાવાદની અંદર, પણ એક અમારા જે દક્ષાબેન છે એમના ત્યાં હાથીજણની અંદર એકદમ નોર્મલી ફી લઈને જે સ્ટુડન્ટોને જે શીખવાડે છે, લગભગ તમને માનો 6 મહિના સુધી એમના પાસે ટાઈમ બગાડે છે. એ ટાઈમને લીધે નાની બાબત, ધારો કે એમાં ઘણો બધો કોર્સની અંદર આવી ગયું જે ઇન્ક્લુડ નથી, જે અમારામાં ઇન્ક્લુડ નથી, એ પણ એક્સ્ટ્રા એમને શીખવાડવામાં આવે. તો દક્ષાબેનને હું એટલું જ કહીશ કે તમે જે આ મહેનત કરી રહ્યા છો તો આગળ જતાં અત્યારે જે સંખ્યા જોડે મને એવું લાગે છે કે જે એમના રિવ્યૂ પ્રમાણે
આગળ જતા આ જગ્યા પણ એમને નાની પડશે. તો બહુ સરસ મહેનત કરો દક્ષાબેન તમે. સારો એવો એમનો પ્રયાસ છે કે જે આગળ જતા બહુ ઘણા આગળ આવશે અને સ્ટુડન્ટો પણ જે પણ હું કહીશ કે જે પણ કોર્સ કરવો હોય તો એક વખત દક્ષાબેનના પાર્લર શ્રી બ્યુટી સલૂનની અંદર એક મુલાકાત તો લેજો જ તમે.